પોતાનું દુઃખ જે હતું એ દેવતાઓએ માં જગદંબાને કહી બતાવ્યું કે માં દુર્ગમ નામનો દૈત્ય જે છે એમણે અમારો પુષ્ટિ માટેનું જે સાધન યજ્ઞ છે એ બ્રાહ્મણો પાસેથી વેદ મંત્રને છીનવી લીધા છે અને હવે એ બ્રાહ્મણ જો વેદ યજ્ઞ નહીં કરી શકે તો અમે ક્ષીણ થઈ જશું. ચારે બાજુથી બ્રાહ્મણોને એમણે રોકી દીધા છે. એટલે માં તમે અમારું રક્ષા કરો, અમારું રક્ષા કરો. એવા સમયે માં જગદંબાએ જ્યારે બધા લોકો રક્ષા કરો બોલે છે તો માં જગદંબાએ આ બધાની રક્ષા માટે થઈ ચારે બાજુ એક તેજયુક્ત ચક્ર એટલે કે એક મંડળ બનાવ્યું અને એ મંડળની બહાર જગદંબા ઉભા રહી ગયા. પોતે ઉભા રહી અને જગદંબા પછી દુર્ગમ નામનો જે દૈત્ય છે એમની પાસે જાય છે, એની હારે યુદ્ધ કરવાની તૈયારી કરે છે. માં જગદંબા એની સાથે યુદ્ધ કરવા તૈયાર થાય છે. દેવભાગતમાં લખ્યું છે કે માતાજી જ્યારે પ્રસન્ન થયા ત્યારે માં જગદંબા પોતે આ દેવતાઓને ભોજન કરવા માટે થઈ અને હાથમાં શાક આદિ વાનગીઓ લઈને આવ્યા છે. સ્વાદિષ્ટ ફળ, પત્ર આ બધું જ લઈને જગદંબા આવ્યા હતા. એટલે જે જગદંબા દેવતાઓને જમાડવા માટે શાક લઈને આવ્યા એટલે એ દેવનું એક નામ પડ્યું છે શાકંભરી. શાકંભરી નામ આપી તદિનાથ સમભુન નૃપ. જે માતાજીએ બધાને શાક જમાડી અને જીવન આપ્યું એ માતાજીનું નામ પડ્યું છે શાકંભરી. શાકંભરી માતાજી આવી દેવતાઓને એક કવચની અંદર રાખ્યા છે અને દુર્ગમ દૈત્યની સાથે ઊભા છે અને પછી બાણોની વર્ષા સાથે દુર્ગમ સાથે એક દૈત્ય સાથે એટલું મોટું યુદ્ધ કરે છે. માતાજી યુદ્ધ કરે ત્યારે એ યુદ્ધની અંદર ભીષણ યુદ્ધમાં માતાજીના શરીરમાંથી ઉગ્ર શક્તિઓ પ્રગટ થવા લાગી છે. એક પછી એક શક્તિઓ જ્યારે એના શરીરમાંથી નીકળવા લાગી એમાં લખ્યું છે કાલિકા તારિણી બાલા ત્રિપુરા ભૈરવી રમા બગલા ચેવ માતંગી તથા ત્રિપુર સુંદરી કામાક્ષી તુલજા દેવી જંભિની મોહિની તથા નમસ્તા ગુહ્ય કાલી દસ સહસ્ત્ર જ્યારે માતાજી એ દૈત્યોની સાથે યુદ્ધ કરતા હતા ત્યારે માના એક રૂપમાંથી શાકંભરીના રૂપમાંથી અનેક માતાજીઓ પ્રગટ થયા. એમાં જે માતાજીઓ પ્રગટ થયા કોણ હતા તો કહે છે કાલિકા હતા, તારીણા હતા, બાલા હતી, ત્રિપુરા હતી, ભૈરવી, રમા, બગલા, માતંગી, ત્રિપુર સુંદરી, કામાક્ષી, તુલજાદેવી, જંભીની, મોહિની, છિન્નમસ્તા, ગુહ્યકાલી. આ 10,000 હાથો વાળી દેવીઓ સર્જન થઈ છે. એક માતાજીને 10,000 હાથો છે. આવી 16 માતાજીઓ પ્રગટ થયા અને ત્યાર પછી પાછા 32 માતાજી અને ત્યાર પછી 64 માતાજીઓ જે હાથમાં શસ્ત્રોને ધારણ કરી અને પ્રગટ થયા છે. પહેલા 16 પછી 32 અને પછી 64. આ 64 માતાજીનું અહીંયા પ્રાગટ્ય બતાવ્યું અને એ 64 માતાજીઓએ કેટલા દિવસ સુધી યુદ્ધ કર્યું તો કહે છે કે આટલા માતાજીઓએ 10 દિવસોમાં દૈત્યની પાસે જે અક્ષોહિણી સેનાઓ હતી એ અક્ષોહિણી સેનાનો જ ખાલી માતાજીએ નાશ કર્યો છે. અને પછી દુર્ગમ નામનો દૈત્ય માતાજીની સામે રથ લઈને આવ્યો છે. એમાં એના નેત્ર વિંધી નાખ્યા, 2 બાણ માર્યા, એમાં હાથ કાપી નાખ્યા, 1 બાણથી એને ધ્વજાને કાપી છે અને પછી માતાજીએ ફરી પાછું 5 બાણ માર્યા. એ 5 બાણોથી માએ વક્ષસ્થળને રૂંધી નાખ્યું. અને એવા સમયે દુર્ગમ દૈત્ય માતાજી સાથે રુધિરમાં વમન કરતો એટલે કે લોહીમાં પછરાતો માતા સાથે યુદ્ધ કરતા એ મૃત્યુ પામ્યો. અને જ્યારે માં જગદંબાએ દુર્ગમ નામના દૈત્યનો સંહાર કર્યો અને એ સમયે માં જગદંબાનું નામ પડ્યું છે દુર્ગા દેવી. બોલીએ દુર્ગા